એ દસ પાણી ગ્લાસ ભરી એક. ખબર નથી ઘરના બોસ કોણ છે ઈ? मैं ही है बॉस पुष्पा द बॉस पुष्पा है तो ठंडा है दुनिया में चाहे कहीं भी रहूं मैं झुकेगा नहीं साला તું સમજે શું તારી જાતને હે? તું છે કોણ? એક તો ગામમાં તને અમારા નામથી ઓળખે છે, પાછી હોશિયારી મારે છે. અને જઈ હોય તી અમારા મને ને મારા ઘરના બીવરાતી જ હોય, મારવાની ધમકી આપે. આ તો બધું સહન કરી લે એટલે હો, બાકી ક્યારની ફેંકી દીધી હોય તને. હા આવું છે ને એલા ભાઈ ભૂરો કેતો તો એની બૈરીને આવું કેવાતા છે એલા. હા ના પાડી હતી મેં, અત્યારે બિચારો બેઠો દવાખાના પડ્યો હોય. હા હેરાન થઈ જાય ભાઈ, આવું ના કહેવાય ભાઈ. જસુ મેં તમારા માટે મસ્ત ચા બનાવી છે, પીન બતાવો તો કેવી બની છે? હા 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 એક નંબર. જસુ 5000 રૂપિયા પણ શોપિંગ કરવા જાઉં. સારું ચાલ ગૂગલ પે કરું છું બરાબર. ઓકે 5000 માં શું આવશે અત્યારે મોંઘવારી પ્રમાણે? એક કામ કર 10000 લેતી જા, તને જે ગમે ને જે મજા આવી લઈ લેજે. ઓકે સારું. ઓકે 10000 માં તું તાર લેવું આવશે બે વસ્તુ 10000 માં. એક કામ કર તું ક્રેડિટ કાર્ડ જ લેતી જા, જે ઘટે ને. ના ના એની કાંઈ જરૂર નથી, મારે બધું લેવાય જાય તો 10000. લગન ગાળો હાલે છે વારી વાલી, તને જે ગમી માર્કેટમાં સારી વસ્તુ આવી હોય લઈ લેજે. બહુ થઈ ગયા 10000. તું ક્રેડિટ કાર્ડ લેતી જાની ભાઈ હવે. સારું હા લાવો. અડધી રાતે હું લાવો? અડધી રાતે શોપિંગ માં ક્યાં જવું તારે? હોટેલ જામ કરવાની? અડધી રાતે ખર્ચા કરે. पैसा ही पैसा होगा ઓહો હો હો તારી ભલી થાય. આટલા બધા રૂપિયા? નવા વર્ષ ઉપર પગે લાગવાના મારા મમ્મી પપ્પાએ 5000 રૂપિયા આપ્યા છે, અને ભાઈ બીજ કરવાના 2000 મારા ભાઈ આપ્યા, અને 2000 મારા અંકલેશ્વર વાળા જીજાજી આપ્યા. આ તો અડધા તો લાય. ના હોય તો મારા મમ્મી પપ્પા ને મારા ભાઈ આપ્યા છે, ઈ નો દઉં. આ બધી ગાડી લઈને તો હું તારે ભેગો આવ્યો હતો. હા તો એમાં શું થઈ ગયું? અને મને ખબર વિના મારા પાકેટમાં જ કાઢ લેસ તઈ. હા ઈ તો આપડા બે ના કહેવાય, તો આ ઈ મારા કહેવાય. મારું મારા બાપ નું, તારું મારું હયારું. હા તો એમ જ હોય. ડાસુ નીચે રાખ, આ ધૂળ પડશે આંખમાં. એ હારું. પેચ્યું દે, પેચ્યું લઈ તો. એ આંધળી ક્યાં પેચ્યું તીધું દે. એ રેવા દે. એ ભાત બનાવ્યા છે, હારે કઈ દાળ બનાવું? બનાવી દે ને, તને જે મજા આવે બનાવી દે. બોલો ની કઈ દાળ બનાવું, પછી નાટક ન કરતા. અરે મારી વાલી, તને જે મજા આવે બનાવી દે ને, ખાઈ લે. હું ભાઈ જોઈ જો મી તો તાર પપ્પા કઈ બોલ્યા નથી, પછી જમવા ટાણે નાટક ન કરે. આવ આમ નો હોય મારી વાલી. હવે આ જ દાળ છે, ખાઈ લ્યો. મેં પેલા પૂછ્યું હતું ને તમને. મીતુ પપ્પા હવે એમાં કાઈ ન થાય, મમ્મીએ પેલા જ પૂછ્યું તો હવે ખાઈ લ્યો. આ કેવા સંતરા લઈ આવ્યા છો? અડધા ખરાબ નીકળે છે. તો હું શું કરું? તો આખું ફાડીને જોઈને લેવાય ને. પણ હા ભાઈ, બધું જોઈને જ લાવતા હોય અમે. તો કેમ ખરાબ નીકળે? જેમ તું નીકળી. પપ્પા એમ લે તોય ખરાબ નીકળે. પપ્પા બોલ બેટા. મમ્મી કોને બહુ મારે છે?
જો મમ્મી તને બહુ મારતી હોય તો આપણે બીજી નવી મમ્મી લઈ આવું. હવે સાનું મુના બેહોની એક ખાલી નવો ડ્રેસ લેવાની વાત કરું તો ઝાડા થઈ જાય છે. નવી મમ્મી લાવી છે. લે તારા પપ્પાનો ફોન આવ્યો હતો. તમને તકલીફ શું હે? કેમ? આ તારા પપ્પા ને મારા પપ્પા ને શું કરો છો? તમારા પપ્પા નથી? પપ્પા એક જ હોય અને સસરાને સસરા કહેવાય ને પપ્પાને પપ્પા કહેવાય. તું મારી વાત સાંભળ. મમ્મી પપ્પા છે એ છોકરાને કોઈ દુખી કરે, ના એને હેરાન કરે, ના જાણી જોઈને એનું ભવિષ્ય ખરાબ કરે. ના ના. તો તારા પપ્પાએ એની બધી મુશ્કેલીઓ હતી, એનું બધું દુઃખ હતું, એ મારા ઉપર કેમ નાખ્યું? એ મમ્મીને કઈ સમજાવો ને, મને તો હારા હાઉસ ન મળ્યા. તમને તો આ પહેલેથી સ્ત્રીઓમાં પ્રોબ્લેમ જ છે. વહુ બને તો કે હાહુ હારા ન મળ્યા, તો હાહુ બનશે તો કે વહુ હારી ન મળી, દેરાણી બને તો કે જેઠાણી હારી ન મળી, જેઠાણી બનશે તો કે દેરાણી હારી ન મળી, ભાભી બને તો કે નણંદમાં કાંઈ લઈ લેવાનું નથી, નણંદ બને તો કે ભાભીમાં કાંઈ લઈ લેવાનું નથી. અને જો આ બધું સારું મળે ને તો છેલ્લે કે નોકરાણીમાં કાંઈ નથી. અને નોકરાણી ઇન કે સારી મળી જાય ને તો આખા ઇતિહાસમાં તપાસ કરી લે, બધાને ખબર છે એનો વર તો સારો ન જ હોય. આ હું મોબાઈલમાં ટાઈમ પાસ કરો છો? હું બે સવાલ પૂછું ને એના સાચા જવાબ આપો. તારા સવાલ તારી પાસે રાખ, અમને અમારું કામ કરવા દે. તું તારું કામ કરી જા. તારા સવાલના જવાબ આપીને અમને શું ફાયદો? એક સવાલના જવાબના 500 રૂપિયા આપે. બોલો છે તેવડ? પપ્પા હા મમ્મી તમે પૂછો. નો જવાબ નો આડ્યો કે ખોટો પડ્યો તો હામાં 500 લે. પપ્પા કેમ ના આવડી જાય? આવડી જાય ને. આના સવાલમાં હોય હું? પૂછ હાલ તારા સવાલ. પહેલો સવાલ, તમે રસ્તા ઉપર જતા હોય ને તમને બે નોટ પડેલી દેખાય, 200 ની ને 2000 ની, તો તમે કઈ નોટ લ્યો? 2000 ની. હું 2000 ની? 2000 ની બંધ થઈ ગઈ, 200 ની લેવાય. લાવો મારા 500. કઈ નહીં, તું બીજો પૂછ, કદાચ વળી જાય. માણસના શરીરમાં કેટલા ટકા પાણી હોય? તું ભણવા જાશો, આ સવાલનો જવાબ તને ખાસ ખબર હોવી જોઈએ. કેટલા ટકા હોય? 70%. પાકું ને? હા. 70%. તો માણસને કાપે તે નકરું લોહી કેમ નીકળે? પાણી કેમ નથી નીકળતું? લાવો મારા 1000 રૂપિયા. સુધરી જા ને કે તારી હાલત તારા બાપ જેવી થાહે. નહીં થાય, હું લગન જ નહીં કરું. મજા આવે. આખો દી કામ કરી તો કોઈને ન દેખાય. ફોન મૂકે હવે. ઘડીક ફોન લઈને બેઠા હોય તો બધાને દેખાઈ જાય. ઓય આ શું કરો? આરામ કરું છું. આરામ નથી કરવો, કામે જાઓ ને પૈસા કમાઓ. અત્યારે પૈસા કમાવાની તક છે. પૈસા કમાઈને શું કરવું? બંગલો બનાવજો, બંગલો બનાવીને શું કરું? નોકર ચાકર રાખજો, નોકર સાકર રાખીને આરામ કરજો. અત્યારે આરામ તો કરું છું. તને ખબર આમ જો 2038 માં દુનિયાનો વિનાશ થઈ જવાનો છે. એવું કોણે કીધું? નાસા વાળાએ. કોના માસા? આ માસા નહીં, નાસા નાસા. દુનિયાનો વિનાશ થતો થાય પણ આના લીધે બીજા કેટલાના વિનાશ થઈ જાય. હવે પેસ્યુ દેને ટેસ્ટર માંગુ. બસ ખાલી એક પાણી ગરમી થતી હોય ને. ગરમી થાય છે તમને? હા. તો પંખો કરો. હા કર. તું નીકળ, તું જાતો નીકળ. પંખા ચાલુ કરવા વાળી. હા તારું કામ કરી જા.
લેવા દેવા વગરના કોકના ભોડા ઉલા નાખશે હારવા ભાઈ પછી ગયો હમણાં દિવાળી વધવા જાય